ચાલો મિત્રો, નરેન્દ્રસિંહ કુકિંગ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે બનાવશું આપણે મટનની એક યુનિક અને ફટાફટ તૈયાર થઈ જાય એવી રેસીપી। તો આ રેસીપીને જોવા માટે આગળનો વિડીયો ફૂલ જોજો, લાઇક શેર અને ફોલો કરજો। કેજી મટન છે, ટમેટા, આદુ લસણ ધાણાનો પેસ્ટ, સ્લાઇસ કટિંગ ડુંગળી અને આ બધા મસાલા। હવે આપણે પહેલાં આમાં ડુંગળી એડ કરી દઈશું। ડુંગળી એડ કર્યા પછી આપણે આમાં ડાયરેક્ટ મટન એડ કરી દઈશું। આપણે મટન એડ કરી દીધું, ટમેટા એડ કરી દઈશું, લસણ ધાણાનો પેસ્ટ એડ કરી દઈશું, એના માટે 1 ચમચી હળદર, 1 ચમચી હિંગ, 1 થી 1.5 ચમચી ધાણા પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, ઉપરથી થોડું જીરું, અને હવે આપણે એમાં મરચા પાવડર સાથે એડ કરી દઈએ, કસૂરી મેથી એડ કરી દઈશું, 1 ચમચી મીઠું, 1 ચમચી બસ। આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે, આપણે તેલ આમાં એડ કરી દઈશું। જોઈ શકો છો આપણું તેલ કેટલું ગરમ થઈ ગયું છે। કેમ સુગંધ આવી ભાઈ? કુકર પેક કરી દઈશું, ગેસ પેક કરી દઈશું। થઈ ગયું છે શાક, જોઈ શકો છો તમે, આની રંગત જોઈ રહ્યો। આપણે 8 સીટી થવા દીધી છે। જુઓ આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે। જો એની રંગત જોઈ શકો છો, કેટલું મસ્ત પાકી ગયું। ધાણાનો સ્વાદ એકદમ મસ્ત। વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો લાઇક શેર અને ફોલો કરવાનું ભૂલશો નહીં। ચાલો મિત્રો, મળીએ નેક્સ્ટ બ્લોગમાં સાથે એકદમ